નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં જે ચૂંટણીના પરિણામો આવ્યા અને તેમાં પણ પશ્ચિમ બંગાળમાં જે પરિણામ આવ્યું તેની ચર્ચા થઈ રહી છે. કયા એવા સમીકરણો રચાયા અને કયા કારણો ત્યાં અને કેવા મુદ્દાઓ અસર કરી જનતાને, તેના પર ચર્ચા કરીશું. મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર જીગરભાઈ. સર, પરિણામ સામે છે. મમતા દીદીનો ગઢ તૂટ્યો હોય તેવા રિઝલ્ટ આવ્યા. કેટલાકને એવું લાગ્યું કે આ ચોંકાવનારા પરિણામો છે. અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી ટ્વીટ કરી લીધું કે જ્યારે મોદી મેજિક ટોપ પર હતો ત્યારે 3 સીટ આવતી હતી અને આ વખતે જાદુ નથી છતાં પણ 204 સીટો. વિપક્ષ પણ આવું જ કહી રહ્યું છે, પરંતુ સમીક્ષા કરવી છે કે કયા કારણો અને કયા મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આગળ વધ્યો. જીગરજી, આ મોદી નો વેવ્સ કે ભાઈ અમિત શાહની ચાણક્ય નીતિ કે યોગીનો ક્રેઝ કે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ, આ કોઈ વસ્તુ મેટર કરતી નથી જેટલી મેટર પંજાબની આપણે પશ્ચિમ બંગાળની જનતાએ ત્રાહિમામ પોકાર્યું મમતા બેનર્જીના શાસનમાં. આજે મેજિક અગર કોઈનો ચાલ્યો હોય, આમ તો મેજિક ન કહેવાય પણ એક ફ્રસ્ટ્રેશન જેવું થયું, પ્રત્યાઘાત, જેને ઘાતના પ્રત્યાઘાત હોય તેમ જનતાએ જે રીતે પીડા 15 વર્ષમાં, ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં મમતા બેનર્જીનું શાસન 15 વર્ષ રહ્યું. પેલા 5 વર્ષ તો પ્રમાણમાં ઠીક હતું, કારણ કે લોકો ડાબેરી જ્યોતિ બસુની, ડાબેરી સરકારની 25-30 વર્ષની એક પ્રકારની માનસિકતામાંથી બહાર આવવા માટે મોકળા મનથી મમતા બેનર્જીને હિન્દુ છે એમ માનીને કમસે કમ એક આનંદમાં માનતા હતા. 5 વર્ષ તો કમસે કમ એમ ભોગવા, કારણ કે જ્યોતિ બસુની સરકાર જે હતી એ તો સામ્યવાદી વિચારધારા, એટલે ચીનને સમર્પિત હોય એવી હતી. એને ભારતની સંસ્કૃતિની, ભારતની વિરાસતની કશી જ લેવા દેવા નહોતી. એ શ્રમિકો, મજૂરો, બિલકુલ પછાત, ગરીબ, નબળા એવા વર્ગો ઉપર સવાર થઈને પોતાની સત્તા ટકાવી રાખનારી જ્યોતિ બસુની સરકાર હતી. એમાંથી મોકળા મને એમ માનતા હતા બધા કે એમાંથી માંડ છૂટા એમ કરીને મમતા બેનર્જી, કારણ કે મમતા બેનર્જી કમસે કમ હિન્દુ છે એમ માનીને લોકોએ થોડોક ફેરફાર કરીને મત આપેલા. પણ 15 વર્ષમાં છેલ્લા 10 વર્ષનો, એટલે કે એક દાયકાનો અનુભવ તો એટલો બધો ખતરનાક રહ્યો હિન્દુ અન્યાની પ્રજાને કે એ લોકોને એમ થયું કે હવે જો મોકો મળે તો અમે લોકો એનો પરચો બતાવી દેવા તૈયાર હતું. મોકાની રાહમાં હતું. મોકો એટલે એને એવી એક પ્રકારની નિર્ભયતા મળે મત આપવાની પણ, કારણ કે છેલ્લા 5 વર્ષમાં તો ભયંકર હદે થયેલું કે જો પશ્ચિમ બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ છોડો પણ મન વચન કર્મથી જો આ ચૂંટણીમાં કઈ બિલકુલ ગંભીરતા ન દાખવી હોત તો આપણે પશ્ચિમ બંગાળને બીજા કાશ્મીર તરીકે જોઈ રહ્યા હોત. એ જે ડેમોગ્રાફી જે બદલાતી હતી જીગર સર, એ ડેમોગ્રાફી અત્યંત ઘાતક હતી. પશ્ચિમ બંગાળ એ તો બાંગ્લાદેશ તરફી થવા જવા, એક તરફ એવી એની માનસિકતા થઈ બાંગ્લાદેશી થઈ જવું સારું પણ ભારતમાં રહેવું સારું નહીં, એટલી હદે મમતા બેનર્જીને મુસ્લિમ તૃષ્ટિકરણ કરેલું. આપને ખબર હોય, સિંગુરમાં ટાટા નેનોનો પ્રોજેક્ટ હતો, ત્યાંથી ગુજરાત આવ્યા, ખુશીથી નથી આવ્યા. ત્યાં મમતા બેનર્જી કે તૃણમૂલ કોંગ્રેસ, એના જે આશ્રિત એવા ગુંડાઓ, મવાલીઓ, નક્સલવાદીઓ, અપરાધીઓ, એ જે ખંડણી ઉઘરાવે, ઉદ્યોગો પાસેથી પ્રોટેક્શન મની જેના કહે તો એવી રીતના એ બધા જે ત્રાહિમામ પોકારે એવી વ્યવસ્થા થઈ હતી, જેનાથી પશ્ચિમ બંગાળની 6.5-7 કરોડની જનતા હાહાકાર મચી ગયો હતો. મમતા બેનર્જી પછી સાવ છેલ્લી પાટલીએ ત્યાં સુધી ઉતરી ગયા કે કેન્દ્ર સરકાર જાણે કશી જ લેવા દેવા ન હોય એમ કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પણ લાગુ કરવાનું બંધ કરી દીધું, જેમ કે આયુષ્યમાન કાર્ડ, જેમ કે ઉજ્જવલા યોજના વગેરે વગેરે. તો આટલી હદે
એ મુફ્તી મહેબૂબા મુફ્તીની જેમ એની કટ્ટરવાદી પણ વધતું ગયું અને એટલી ડેમોગ્રાફી બદલાઈ ગઈ એની. ત્યાંના રાજ્યપાલે અનેક વખત ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લખ્યું કે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને ભારતીયતાની જે કઈ હોવી જોઈએ છાટ, એ બધું જ તળિયા ઝાટક થઈ રહ્યું છે. આપણે જીગરજી જાણીએ છીએ ત્યાં સંદેશ ખાલી નામના ગામમાં જે ઘટના બની હતી, સંદેશ ખાલી અને આરજી મેડિકલ જે કોલેજમાં જે ઘટના બની હતી, એ સહિતમાં સ્થિતિ એટલી ગંભીર હતી કે મમતા બેનર્જી પણ જાહેરમાં એમ કહેતા હતા કે જો પશ્ચિમ બંગાળની મહિલાઓને અનિવાર્ય ન હોય તો મોડેથી બહાર ન નીકળવું જોઈએ. બોલો, કોઈ રાજ્યનો સૂબો અને એમાંય પાછા એ મહિલા હોય ત્યારે તો એને ઓર વિશેષ વ્યવસ્થા મહિલાઓ પ્રત્યે દાખવવી જોઈએ. એને બદલે ઈ એવી હિદાયત આપે કે તમે બને ત્યાં સુધી બહાર ન નીકળો તો ચાલશે અથવા તો ન નીકળવું જોઈએ. એનો અર્થ સમજો કે કાયદોની વ્યવસ્થા કેટલી હદે કથળા હશે. આ સ્થિતિથી ત્યાંની તમામ પ્રજા એવી ત્રાહીમામ પોકારી ગઈ હતી કે એની પાસે કોઈ વિકલ્પ, મજબૂત વિકલ્પ નહોતો. જેમ ગુજરાતમાં પણ મજબૂત વિકલ્પના નામે મજબૂત વિકલ્પ પોતે મજબૂત નથી હોતો, એટલે સરકારની કોઈ પણ વાત જે છે એ થાળે પડી જાય છે, જનતા વિસારે પડી જાય છે. એમ પશ્ચિમ બંગાળમાં તમારી જાણ ખાસ કરીને જે મુર્શિદાબાદ, માલદા, પછી ઉત્તર 24 પરગણા, આ બધા જે જિલ્લાઓ જે છે પશ્ચિમ બંગાળના, ત્યાં મુસ્લિમ તૃષ્ટિકરણનું એટલી હદે પ્રભાવ હતો કે કાશ્મીરમાં અમુક સમયે જેમ પંડિતોને રહેવું અઘરું થઈ પડ્યું હતું, એમ આ પંથકમાં હિન્દુઓએ રહેવું દોજખ બની ગયું હતું. આ બધી સ્થિતિનું કારણ જીગર સર એવું હતું કે જે ઘૂસણખોરો, જે પરદેશીઓ, આમ તો ઘૂસણખોરો, પરદેશીઓ, નક્સલવાદીઓ, અપરાધીઓ, વિધર્મીઓ, એનો એવો જુલ્મો સિતમ હતા કે એક તો એની પાસે ત્યાંના તંત્રને એટલો બધો તંત્રનો એની ઉપર હાથ હતો કે એના ડુપ્લિકેટ આધાર કાર્ડ, ડુપ્લિકેટ આયુષ્યમાન કાર્ડ, ડુપ્લિકેટ ઓળખ કાર્ડ, બધા એના બધા ડુપ્લિકેટ થવા માંડ્યા. એટલે એ બધું સરકારના ધ્યાનમાં આવ્યું, સરકારે સંજ્ઞાનમાં લીધું કે આપણે ત્યાંની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ, છતાં શું કામ મમતા બેનર્જી જીતી જાય છે. 2021માં જીગર સર આવી જ સ્થિતિ તો હતી અને બધી જ ન્યૂઝ એજન્સીનું જે સર્વે કરે છે, પ્રી પોલ ને પોસ્ટ પોલ, એ બધાએ કીધેલું મમતા બેનર્જી હારશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે. પણ થયું ઉલટું. 2021માં ભારતીય જનતા પાર્ટી ભૂંડે હાલ હારી અને મમતા બેનર્જી બે તૃતીયાંશ બહુમતીથી જીતી. ત્યારથી લાગ્યું સરકારને કે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કઈક ખોટું થઈ રહ્યું છે. કારણ કે જો જનતા ત્રાહીમામ પોકારી ગઈ હોય તો 2/3 બહુમતીથી ન જીતે અને ભાજપને કે કોઈ પણ ને અન્ય વિકલ્પને શું કામ પસંદ ન કરે. એ આંકલન કરવામાં એવી વાત બહાર આવી કે એક તો અહીંયા બે મુદ્દા બહુ મહત્વના છે પશ્ચિમ બંગાળમાં. એક, જે મૂળ પશ્ચિમ બંગાળના મૂળ નિવાસી ભારતીયો, હિન્દુઓ છે, એને મત આપવા અટકાવવામાં આવે છે, મતદાન કરવાથી અળગા રાખવામાં આવે છે. એટલે એની પોતાની લાગણી કે ભાવના હોય તોય મત આપી શકે નહીં. અને બીજું, જે ડુપ્લિકેટ બોગસ રોહિંગ્યા મુસલમાનો કે બીજા તમે જે કયો તે ઘૂસણખોરો, એનો એટલો મોટો પ્રભાવ હતો કે એ ઉરલીને મમતા બેનર્જીને જ મત આપે. એટલે જે રિયલ મતદારો મત ન આપે અને અનલીગલી અથવા તો ગેરકાનૂની કયો ઘૂસણખોરો, એ લોકો ઉરલીને મત આપે. એટલે તમામ એજન્સીઓ તો કોને સર્વે કરીને આમ થઈ આંકડા બહાર પાડતા હોય છે? જનતાને. જનતા તો ત્રાહીમામ પોકારી ગયેલી હોય છે, છતાંય પરિણામ ઉલટું આવતું હતું. એટલે આ વખતે અમિત શાહે ત્યાં 15 દાડા ધામા નાખ્યા. ચૂંટણી પંચને બધી જે કઈ વ્યવસ્થા હતી બાકીનું કામ કર્યું હતું, SIR એને પૂરું કર્યું. અને આપની જાણતા હતા 7,60,00,000 જન આબાદી વાળા પશ્ચિમ બંગાળમાંથી 93 લાખ બોગસ મતદારો નીકળ્યા. 93 લાખ, 93 lakhs.
તમે વિચાર કરો, 93 લાખ, અને એમાંય પાછું આ જેટલું, અને ભ્રમિત એટલા કરે, ટીએમસી વાળાએ એવી ભ્રમણા ફેલાવી કે અમારા કોર વોટ બેંક જે છે એની ઉપર તરાપ મારી છે, અને આ લોકોએ લોકશાહીનું હનન કર્યું છે, અને અમારા ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટીના લોકોને જ આમ ટાર્ગેટ કરીને એસઆરઆઈ કરવામાં આવ્યું છે, જે ટોટલી હંબક વાત હતી. કારણ કે જે 93 લાખ લોકોના નામ કેન્સલ થયા, એમાં 60% હિન્દુ હતા, મુસલમાન 40% હતા. તો હિન્દુ જેને અત્યારે ઉરળીને મતદાન કર્યું, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, એ 60% તો હિન્દુ હતા એસઆરઆઈ માં. કારણ કે બધા બોગસ ડુપ્લિકેટ આવા કાર્ડ વગેરે કાઢેલા. એટલે મમતા બેનર્જીની સરકાર છેલ્લી ટર્મ તો ખાસ કરીને આવા બોગસ મતદારોના કારણે જીતી હતી. બાકી હતી અપરાધીકરણ, એનું બહુ વ્યાપક થઈ ગયું હતું. સારા સજ્જનો, સદગ્રહસ્થો, એવા જે કોમન મેન હોય છે હિન્દુ સમાજ, એને મતદાનથી અળગા રાખવામાં આવતા હતા. એ બધી જ વ્યવસ્થાને ખાળવા માટે એક તો એસઆરઆઈ કરી સરકારે, કે જેથી કરીને કોઈ ઉપાધિ ન રહે. તદ ઉપરાંત સરકારને ખબર હતી કે આ લોકો ખતરનાક પરિસ્થિતિમાં ત્યાંના મતદારોને અસર કરે એમ છે, એટલે 2407 જેટલી કેન્દ્રીય સુરક્ષા દળોની ટુકડીઓ, 2407 ટુકડી કેન્દ્રીય સુરક્ષા બળોની, પછી 2193 એ ક્વિક રિસ્પોન્સ સેલની, અને 40,000 સ્થાનિક પોલીસો, આટલા બધાને તૈનાત કર્યા. ત્યારે ફેર એન્ડ જેને કહી શકાય એવી અહીંયા ચૂંટણી નિષ્પક્ષ અને એ થઈ. તો કાશ્મીરમાં તમે ને હું અત્યારે જે આપણે જોઈએ છે, કાશ્મીરનો કોઈ પણ દ્રશ્ય તમે જુઓ, તમને સૈન્ય વધારે નજરે પડે, જનતા ઓછી નજરે પડે. એવી સ્થિતિ નિર્માણ કરવું છું ત્યારે તો ત્યાં ચૂંટણી થઈ શકી. તો તમે વિચાર કરો, જે આશંકા અથવા તો જે ભય વ્યક્ત કરે છે કે ડેમોગ્રાફી બદલાઈ રહી છે, એ તો સીધી વાત છે. નહીતર ચૂંટણી તો ગુજરાતમાં પણ થઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, અને 4.90 કરોડ એટલે કે 4,90,00,000 લોકોએ મતદાનમાં ભાગ લીધો. 90% ગુજરાત ચૂંટણી ઉજવી. તો તમે જુઓ, આવો કઈ કેન્દ્રીય સુરક્ષા દળો કે ક્વિક રિસ્પોન્સ પોલ કે એવું તો ન મૂકવું પડ્યું. સ્થાનિક પોલીસે બધું સંભાળી લીધું, કારણ કે અહીંયા પ્રોબ્લેમ નથી. પણ કાશ્મીર જેવો પ્રોબ્લેમ ત્યાં થવાનો હતો પશ્ચિમ બંગાળમાં, એ નિવારવા માટે અમિત શાહે દુનિયાભરની પોલીસ પ્લાટૂન મૂકી. એટલે લોકો નિર્ભીકપણે મતદાન કરવા આવ્યા. બોગસ હતા એ નીકળી ગયા, દબાયેલા હતા સ્પ્રિંગની જેમ ઉછળ્યા, અને અંતે બેનો સરવાળો થઈ 93% એવરેજ મતદાન થયું, જે લોકશાહીના ઇતિહાસમાં શાયદ સૌથી ઊંચું મતદાન રહ્યું. અને એવા મતદાનનો નતીજો એ આવ્યો કે આપણું જે અત્યંત સરહદી રાજ્ય અને સંવેદનશીલ બનતું જતું હતું, ત્યાં ભગવો લહેરાણો. જી જીગરજી. આખી વાતમાં એક મુદ્દો પણ કામ કરી ગયો, જે સોશિયલ મીડિયા અને તમામ મીડિયાએ પણ નોંધ લીધેલી છે. આપે પણ હમણાં જે વાતનો ઉલ્લેખ પણ કર્યો, મહિલા સુરક્ષાનો મુદ્દો. અને છેલ્લે તો જે મેડિકલ કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીની પર જે રેપકાંડ થયો, અને ત્યાર પછી જે મહિલાઓ નારાજ હતી, મોટી સંખ્યામાં મહિલાઓએ મતદાન કર્યું, તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અને જે ઉજવણીના દ્રશ્યો આવ્યા તેમાં પણ મહિલાઓ સામેલ છે. તેના વિડીયો પણ ખૂબ વાયરલ થયેલા છે. ત્યારબાદ ઘૂસણખોર છે, અને ત્યાર પછી સુશાસનનો મુદ્દો જે છે તે, અને દુર્ગા પૂજા વખતે ત્યાં પંડાલ પર ન જવા દેવું, અથવા તો હિન્દુ જે તહેવારો જે ઉજવણી થતી હતી તેમાં પણ થોડો વિક્ષેપ પાડવો. આ બધી જે વાત જે સોશિયલ મીડિયા પર અલગ અલગ જગ્યાએ વાયરલ થતી ગઈ, અને ત્યાર પછી ત્યાંની સ્થાનિક જનતાએ કદાચ મન બનાવી લીધું હોય તેવા વિડીયો વાયરલ થયેલા છે, અને ખૂબ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી પણ કરવામાં આવી. બિલકુલ જીગર સર, આપે જેની વાત કરી, મેં કીધું તેમ સંદેશ ખાલી અને આરજી મેડિકલ કોલેજની ઘટના, એને તો આખા દેશમાં ચકચાર મચાવેલી. પરંતુ ત્યાંના નાના મોટા ઉદ્યોગકારોથી માંડી અને સદગ્રહસ્થો એવા તમામ નાગરિકો ઉપર જે જુલ્મો સિતમ થયા, એના અનેકો દાખલા છે. અને સિંગુરમાંનો નેનો પ્રોજેક્ટ ટાટાનો, નેનો કારનો, એ ત્યાંથી ગુજરાત આવવાનું કારણ પણ એમાંનું આ એક જ છે. કાયદો અને વ્યવસ્થાની સરહદ જ્યાં પૂરી થતી હતી, ત્યાંથી પશ્ચિમ બંગાળની સરહદ શરૂ થતી હતી, એવી સ્થિતિ હતી ત્યાં. અને એ મુદ્દો સૌથી વધુ મેટર કર્યો. બે જ મુદ્દા મેં કીધું ને, બે જ મુદ્દા મુખ્ય, એક સલામતી, બીજો ઘૂસણખોરો.
એ બે જ મુદ્દાને કારણે મમતા બેનર્જી ત્યાં ધાક ધમકી ભર્યું શાસનમાં એ પ્રવર્તમાન રહેતી હતી. એના આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ તોડ કાઢ્યો અને જે એનું મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ ઉઘાડી. તમે જો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો એમ કહેતા હોય છે તમે હિન્દુ મુસ્લિમ કરો છો, કાંઈક પણ થાય સીધો આક્ષેપ કરી નાખે તમે હિન્દુ મુસ્લિમ કરો છો. તો ભલા માણા હિન્દુ મુસ્લિમ આ તો તમે ઘાતનો પ્રત્યાઘાત, મેં આપને શરૂઆતમાં કીધું તેમ આ ઘાતનો પ્રત્યાઘાત છે. શું છે? મમતા બેનર્જીના પક્ષના એક સાંસદ છે સયાની ઘોષ, બહુ સેલિબ્રિટી છે, એમાં કોઈ શંકા નથી, બોલવામાં પણ ફાયર બ્રાન્ડ છે અને અનેક મુદ્દે એ લોકસભામાં અને એમાં પણ એ હાહાકાર મચાવતા હોય છે. પણ તમે જુઓ એની મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ કેવી છે. એ ચૂંટણી પ્રચાર દરમિયાન આ સયાની ઘોષ એને એક ગીત બનાવ્યું જે અત્યંત વાયરલ થયું અને સૌથી વધુ જોવાતું કે સંભળાતું ગીત બન્યું હતું, એનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો. તો એના શબ્દો શું હતા? મેરે દિલ में है काबा आंखों में मदीना. તમે વિચાર કરો કે તમારા દિલમાં કાબા ને આંખોમાં મદીના હોય તો કોઈને, આપણે ભારતમાં કોઈને પ્રોબ્લેમ નથી, એ તમારી દરેકની અંગત શ્રદ્ધાનો વિષય છે. પણ તમને મહાકાલી કેમ ન ગમે એમ કહું. પશ્ચિમ બંગાળ કે કલકત્તા તમે જો મહાકાલી શક્તિ પૂજાની આરાધનાનો આખો પ્રદેશ છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર જેને આવતીકાલે જેની બર્થડે છે અને શાયદ કાલે જ કે ત્યાં શપથ ગ્રહણ 8મી કે 9મી તારીખે શપથ ગ્રહણની વાત હતી, એટલે એ ચંદા જેને આપણને રાષ્ટ્રગાન ને રાષ્ટ્રગીત જેવા આપ્યા, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય થી માંડીને આવી સુભાષચંદ્ર બોઝ, કોઈના કેટલાના નામ લ્યો, આવા વિરલ વિભૂતિઓનો આ પ્રદેશ, ત્યાં કેવળ ને કેવળ મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ ચાલે. ત્યાં મોહરમ તાજિયાથી માંડીને બાકીના ઈદ મુબારક ને જે શાનો શૌકતથી ઉજવવામાં આવે, જેમાં જો કે ભારતને કોઈ પ્રોબ્લેમ નતો, ભારતીયોને કોઈ પ્રોબ્લેમ નતો, પશ્ચિમ બંગાળની જનતાને પ્રોબ્લેમ નતો. પણ ત્યાં ગણેશ પંડાલ નાખવું અથવા દુર્ગા પૂજા માટેનો પંડાલ નાખવો કે એની કઈક વ્યવસ્થા કરવી, એમાં હજારો અડચણ ને નિયંત્રણો મૂકવામાં આવતા હતા. આટલી હદે ત્યાં મુસ્લિમ તૃષ્ટિકરણ સીધું થયું. એટલે યોગી આદિત્યનાથ, નરેન્દ્ર મોદી, અમિત શાહ વગેરે એ રણનીતિ ઘડીને ખાસ કરીને આવા હિન્દુ ચહેરાઓને, હેમંત બિસ્વા સહિતના હિન્દુ ચહેરાઓને ત્યાં ઉતાર્યા. અને આ યોગી આદિત્યનાથ અને હેમંત બિસ્વા જેવા એ કીધું કે જો તૃણમૂલ કોંગ્રેસના એના દિલમાં કાબા ને આંખોમાં મદીના રહેતા હોય તો ભલે રહે, પણ પશ્ચિમ બંગાળની જનતાના દિલમાં તો મહાકાલી બિરાજે છે. એમ કરીને હિન્દુ તરફી જેને કહી શકાય એવી મતદાનની વ્યવસ્થા કરી અને પરિણામે જેને કહી શકાય એવું વિક્રમી મતદાન થયું અને પરિણામે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. 15 વર્ષનો કિલ્લો એનો ધસી ગયો. પેલા ડાબેરીઓના કબજામાં પશ્ચિમ બંગાળ હતું, પછી આ એ ડાબેરીઓ પણ ચીનવાદી સામ્યવાદીઓ, પછી મમતા બેનર્જી આવ્યા જે હિન્દુ વિરોધી હતા, એના કાળમાંથી પણ ભારતીય જનતા પાર્ટીએ આખા પશ્ચિમ બંગાળને મુક્ત કર્યું. એટલે હું ઘણી વખત કહું છું જીગરજી કે પશ્ચિમ બંગાળમાં ભાજપ નથી જીત્યું, ભારત જીત્યું છે. આંતર વિગ્રહ થઈ શકે એટલી હદે પરિસ્થિતિ હતી, તો ત્યાં ભારતનો વિજય થયો. ન કેવળ પશ્ચિમ બંગાળ, સર 5 રાજ્યોની જે ચૂંટણી છે એ 5 રાજ્યોની ચૂંટણીમાંથી 5 રાજ્યોમાં તમને કહું તો જો કેન્દ્રમાં અગર કોઈ મુદ્દો રહ્યો હોય, કેન્દ્રમાં બીજું બધું નહીં, રોડ રસ્તા નળ ગટર લાઇટ હેલ્થ આરોગ્ય શિક્ષણ કુછ નહીં, એ બધું તો નોર્મલ પ્રક્રિયા છે ને, સમકાલીન પ્રક્રિયા છે ને, સતત બનતી ને ઘટતી જતી છે. કોઈ પણ સરકાર હોય ને આ બધું કરવાનું જ હોય. દુનિયાનો કોઈ એવો દેશ નથી કે દેશનો વડો નથી જે તમને મોંઘવારીમાં 0 ટોલરન્સ, બેરોજગારીમાં 0 ટોલરન્સ, સલામતીમાં 0 ટોલરન્સ એવી વાતો કે દાવો કરી શકે. એવું ક્યાંય હોય નહીં. અમેરિકામાં છે, તમારી ગરીબી પણ છે, અમેરિકામાં મોંઘવારી છે, દિવાળા ફૂકી નાખ્યા કઈ કે ટ્રમ્પની આ બધી પાગલપનમાં. એટલે એ બધું સ્વાભાવિક છે. સૌથી મોટો મુદ્દો 5 રાજ્યોમાં તમને કહું, આસામ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને કેરળમ, 5 રાજ્યોમાં અગર કેન્દ્રમાં કોઈ મુદ્દો રહ્યો હોય, મેઇન જેને કહેવાય ઇફેક્ટેડ, એ હતો આઈડેન્ટિટીનો, આપણો વારસાઈનો, આપણી વિરાસતનો, આપણી સંસ્કૃતિનો, આપણી ઓળખનો એ મુદ્દો ખાસ રહ્યો કે ભાઈ સર સલામત તો પગડિયા બોત.
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને લાગ્યું કે આપણે તો હોવા જોઈએ, પછી બાકી બધું મેનેજ થઈ શકે. અગર આપણે જ નહીં હોય તો શું થાય? તમિલનાડુમાં શું હતું? ત્યાં સ્ટાલિનની સરકાર હતી. આપણા હિન્દુ અને હિન્દી એ બેનો વિરોધ કરતા કરતા, એટલે હિન્દીનો વિરોધ કરતા કરતા એ હિન્દુના વિરોધી થઈ ગયા. એ દ્રવિડમ, એની જે દ્રવિડમ સંસ્કૃતિ છે, એ એમ માને છે કે અમારા તમિળની જે દ્રવિડમ સંસ્કૃતિ અહીંયા રહેવી જોઈએ. તો ભારતને તો, એટલે કે આપણા બીજા કોઈ રાજ્યોને વાંધો નતો, પણ એ લોકો હિન્દી એનો વિરોધ કરતા કરતા હિન્દુ નો વિરોધ કરે. સ્ટાલિને કીધું સનાતન ધર્મને ખતમ કરી નાખવો જોઈએ, મારું ચાલે તો સનાતન ધર્મને ખતમ કરી નાખવું. બોલો, આવા મુદ્દા ત્યાં પણ ઉઠ્યા. પોંડિચેરીમાં છે, કેરળમાં છે, આસામમાં પણ તમે જાણો છો હિન્દુ બાહુલ્ય, એ તો બિસ્વા તો જગ જાહેર વાતો છે. એ સીધે સીધા કહે છે કે અમારે મુસલમાન અહીંયા બીજા થવા દેવા નથી, બીજું પાકિસ્તાન બનવા નહીં દઉં. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી જીતા તે, અને આસામમાં હેમંત બિસ્વાજી, બેએ પહેલી વાર ખુલ્લેઆમ કીધું જે સામાન્ય રીતે અમુક લેવલના અધિકારીઓ કે પદાધિકારીઓ બોલતા અચકાય અથવા તો ટાળે, પણ આ બંનેએ ખુલ્લમ ખુલ્લા કીધું કે અમને એક પણ મુસલમાનનો મત મળ્યો નથી, અમારે જોતોય નથી. અમને જેને મત આપ્યા છે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી વગેરે આપ્યા. તમે કલ્પના કરો, આ ભલે હિન્દુ મુસ્લિમની બીજા વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ મૂકતા હોય, પણ મમતા બેનર્જી અને સ્ટાલિન એ બધા લોકો, અને છેલ્લું હતું એ કેરળમાં જે હતું તે પણ, ત્યાં પણ જે છેલ્લી સરકાર હતી કેરળમાં LDF વાળી, એ પણ કટ્ટર સામ્યવાદી હતી. એને ભારતની સંસ્કૃતિ અરે કઈ લેવા દેવા નતું. એટલે આ વખતની ચૂંટણી જે 5 રાજ્યોમાં થઈ, એમાં સામ્યવાદીઓનો સફાયો સાવ થઈ ગયો. દેશ સામ્યવાદી મુક્ત થઈ ગયું. પશ્ચિમ બંગાળમાંથી તો મમતા બેનર્જીએ કાઢેલું, પણ કેરળમાં છેલ્લે વધ્યું હતું, એને કોંગ્રેસ સહિતના પક્ષો જે UDF કહેવાય છે એ લોકોએ ધ્વસ્ત કર્યો. એટલે એક તો તે વસ્તુ પૂરી થઈ સામ્યવાદી વાળી, અને જે હિન્દુ અને હિન્દી બેના વિરોધીઓ જે હતા એ બધા દળ કટક જે હતું એનો પણ સફાયો થઈ ગયો. એટલે ખરા અર્થમાં 5 રાજ્યોની ચૂંટણી જે છે એ ખરા અર્થમાં ભારતીય રાજનીતિ માટે થઈને માઇલસ્ટોન સમી, સીમા ચિહ્ન સમી સાબિત થવાની છે, અને ભવિષ્યની રાજનીતિ પણ જે છે એની ઉપર બહુ મોટી અસર કરવાની. કારણ કે હવે આવા મુદ્દા જે ગૌણ બની રહેશે, બેરોજગારી, મોંઘવારી, ફલાણું, આ છે તે, એ બધા ગૌણ બની રહેવાના. પણ જેને અત્યાર સુધી લોકોએ ધરાર ગૌણ બનાવ્યા હતા, જે ખરેખર મુખ્ય જ હોવા જોઈએ, પણ ધરાર જેને ગૌણ બનાવેલા, એ મુદ્દા આઈડેન્ટિટી વાળા, સ્વતંત્ર જેને કહેવાય આપણી સંસ્કૃતિ, વિરાસત, ધરોહર, એના મુદ્દા જે છે એ હવે બહુ મેટર કરવાના. એ આ 5 ચૂંટણી, રાજ્યની ચૂંટણી છે એના ઉપરથી ફલિત થાય છે. જી જીગરજી, આપની વાત એકદમ સાચી છે કે આઝાદી પછી લગભગ ડાબરીઓનો સફાયો થયેલો છે, એવી આ પહેલી ચૂંટણી છે. બીજી બે મહત્વની વાત જે છે તે કદાચ દેશ અને દુનિયાએ નોંધ લીધેલી છે. એક આપે હમણાં જ જણાવ્યું તેમ કે પ્રાદેશિક પક્ષો અને ડાબરીઓનો ધીરે ધીરે અંત આવ્યો આ ચૂંટણીમાં, અને એક ખૂણેથી કોંગ્રેસ ધીરે ધીરે, ભલે ઓછા આંકડા છે પરંતુ ધીરે ધીરે મજબૂત થતી હોય તેવું લાગે છે. કેરાલા હોય, તમિલનાડુ હોય કે આસામ હોય, એટલે કે કમબેક તો છે કોંગ્રેસનું. બિલકુલ. જો કોંગ્રેસ હજી જીગરજી, કોંગ્રેસ બધા અહીંયા ગુજરાતમાં હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતો, કોંગ્રેસનો આમ જુઓ તો સૂત્ર શું હતું ખબર છે? એ પ્રજાને ટકોર કરતું હતું કે હવે તો સુધરો, હવે તો પંજો લાવો, હવે તો પરિવર્તન કરો, એમ કરીને આપણને, એટલે મતદારોને કહેતા. એટલે ભાઈ, મતદારો તો ક્યારના ઈચ્છે છે કે એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ. મતદારોનો વાંક નતો, તમે બદલો. હવે તમે એટલે કોંગ્રેસ, તમારે બદલવાની જરૂર છે. તમારે જૂના ચહેરાઓને ઘર ભેગા કરવાની જરૂર છે. જે લોકો આઉટ ઓફ ફોર્મ છે એવા લોકોને ઘર ભેગા કરવાની જરૂર છે. જે સિન્ડિકેટિયા છે એને ઘર ભેગા કરવાની જરૂર છે. જે બી ટીમ છે જે તે પક્ષની, એના બધાને ઘર ભેગા કરવાની જરૂર છે. જે પોતિકા સ્વાર્થમાં રાચે છે એને ઘર ભેગા કરવાની જરૂર છે. જેની કોઈ ઉપજણ નથી, જેની ઓરેટરી નથી, જેનું સંમોહન નથી, જેની ભાષા વૈભવ નથી, જેની કોઈ સારી કેરિયર નથી, ઉજ્જવળ કારકિર્દી નથી કે ભવિષ્યના વેતા નથી, એવા તમામ લોકોને ઘર ભેળા કરવાની જરૂર છે. અને જેન જી, જે ભારતીય જનતા પાર્ટીએ પણ
અપનાવી લીધું. ભારતીય જનતા પાર્ટી, તમે એને 1760 અને અવગુણ ગાઈ શકો તો એના અમુક સદગુણો છે એ નોંધ લેવા જેવા છે કે સત્તાના શીર્ષ સ્થાને હોવા છતાં પરિવર્તન એટલું બધું સ્વીકારે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ તો પણ એને 70% મહાનગરપાલિકાઓમાં 70% ચહેરાઓને બદલાવી નાખ્યા. શું કામ? જૂના ચહેરા હોય તો લોકો હિસાબ માગે ને કે આની પહેલા 5 વર્ષ તમને મત આપ્યા તો તમે શું કર્યું, તો માગે ને. હવે મારા જેવો નવો ચહેરો આવે તો હું શું કહું? હું એમ કહું ભાઈ મને ક્યાં જેને જે કર્યું હોય તે મને મત આપો તો હું સારું તમને કરી દઈશ. આવી એક બારી રાખી એટલે એને 70% જેટલા જેન જી એવા લોકોને ઉભા રાખ્યા. કોંગ્રેસે યુવાનોને ઉભા રાખ્યા એવું ઠીક છે, જાહેર કર્યું તો અમિત ચાવડાએ કે 50% યુવાનોને ઉભા રાખ્યા, પણ એ યુવાનો ખરબચડા હતા. આપણે જોઈએ છે જનતાને કેવું સાફ સુથરા, શિક્ષિત, વિઝનરી, સમર્પિત, સક્ષમ એવા લોકો જોઈએ છે, ચરિત્રવાન જોઈએ છે. તમે કેવળ ચહેરા બદલાવો ન મેળ પડે. એટલે કેરળમાં, પોંડિચેરીમાં, તમિલનાડુમાં ત્યાં કોંગ્રેસે થોડી આમ જગ્યા બનાવી, એમાં કોઈ શંકા નથી. પરંતુ જે અપેક્ષિત છે, જે હોવું જોઈએ સક્ષમ મજબૂત વિપક્ષ તરીકે, એમાં જે ખૂટે છે એમાં 2-4 વસ્તુ જો કોંગ્રેસ સ્વયં પરિવર્તન કરે તો એમાં એને લાભ થઈ શકે. કારણ કે હવે બધાને ખબર છે આ પ્રાદેશિક પક્ષો જે છે એના ઉપર હવે લોકોને બહુ માન રહ્યું નથી, કારણ કે એ જે તે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય છે, એની અસર આખી દેશ ઉપર થતી નથી. એટલે લોકોને ખબર છે પરંપરાગત ભાજપ અને કોંગ્રેસ. તમે અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું થયું? આમ આદમી પાર્ટીએ ભલે બેઠકો વધુ થોડીક લીધી છે અને કોંગ્રેસ બેઠકોમાં ઓછી રહી, પરંતુ લોકોનો જોક એટલે ઝુકાવ એ કોંગ્રેસ તરફ વધુ રહ્યો, આમ આદમી તરફ નહીં. અને આમ આદમીનું તમે જાણો છો એ રીતે પતન થયું. જે ખરેખર એક આશાના કિરણ જેવું લાગતું હતું એ ખરેખર અસ્તાચળના ઓળા દેખાય, એટલે પડતીના પડછાયા દેખાવા માંડ્યા. એટલે આપના પ્રશ્નને કહું તો આસામ, પોંડિચેરી, તામિલનાડુ થી માંડીને એ જે એને દેખાવ કર્યો છે કોંગ્રેસે, જો કોંગ્રેસ હજી થોડુંક સુધરી જાય અને એની અમુક પ્રકારની મુસ્લિમ તૃષ્ટિકરણની છાપ છે એ છાપ સુધરીને સોફ્ટ હિન્દુત્વ તરફ લઈ આવે. કારણ કે તમારે 85% હિન્દુ જ્યાં રહે છે એવા હિન્દુસ્તાનમાં તમારે પરિવર્તન લાવવું હોય તો ખુદે બદલવાની જરૂર છે. તમને તમારા પગના તળિયા ધગે તો ધરતી મઢવા ન જવાય, તમારે બૂટ પહેરી લેવાય. જી કોંગ્રેસને ઈ કરવાની જરૂર છે. પોતે બૂટ કે ચાકડી પહેરી નથી લેતા, આખી ધરતીને કે છે કે તમે ચામડે મઢી લો, ચામડે મઢાઈ જાઓ એટલે અમારા તળિયા ન ધગે. ક્યાંથી મેળ પડે? એટલે બસ આટલું જ ફરક છે. અને એના માટે એને સતત ને સતત મહેનત કરવી પડે. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી અહીંયા શાસનમાં છે, 15 વર્ષથી હવે કેન્દ્રમાં શાસનમાં છે. તમે નરેન્દ્ર મોદીને ક્યારે આરામ કરતા કે માઉન્ટ આબુ કે મનાલી કે હરતા ફરતા ભાડ્યા? 24 કલાક 12 માસ 24 કલાક એક મુદ્દાનો કાર્યક્રમ. ચાલો ચૂંટણીમાં 24/7 ચૂંટણી એના ઇલેક્શન મોડમાં ટૂંકમાં આખું ભારતીય જનતા પાર્ટીનું ખેમો રહે છે. એના નીતિ વિષયક નિર્ણયકારો, એના રણનીતિકારો, એના બાકીના બધા શુભ સલાહકારો, એના બુથ પેજ, એના પેજ પ્રમુખો, આ બધા જ લોકો ચૂંટણીમાં એટલા માટે રહે છે કે ભાઈ તમારે જનતાની પાસેથી મત લેવો હોય તો તમારે જાગૃત રહેવું પડે, સતત કાર્યશીલ રહેવું પડે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા. હરણા કઈ સિંહના મોઢામાં આવી ન પડે, સિંહે શિકાર કરવા કમસે કમ નીકળવું પડે. તો કોંગ્રેસ જો થોડુંક બદલાવે તો આપનો જે પ્રશ્ન છે થોડુંક વધુ વાજિબ થાય, લોકતંત્ર ધબકતું રહે જીગરજી, અને દેશને એક એવો સરકાર એવી મળે જેને નિયંત્રણમાં વિપક્ષો રાખી શકે. અન્યથા અત્યારે અસીમ જે સફળતાઓ ભારતીય જનતા પાર્ટી મેળવી રહી છે અને વિપક્ષ લગભગ નામશેષ છે, એવી સ્થિતિમાં તો આપણે જેમ કયો છો એ પ્રમાણે એક હથ્થું શાસન જેને કહેવામાં આવે એનો આપણે હાથે કરીને એનો યા તો ભોગ બનવું પડશે, યા તો આપણે હાથે કરીને એવી એક સિચ્યુએશન ઊભી કરી રહ્યા છીએ. કારણ કે વિપક્ષ કઈ છે નહીં. એટલે વિપક્ષ જો આમાંથી થોડોક ધડો લે કે 85% હિન્દુ છે તો આપણે હિન્દુસ્તાનમાં રહેવું છે ને રાષ્ટ્રવાદી હિન્દુત્વની વાત છે. હિન્દુ હોવું એટલે મુસ્લિમના વિરોધી હોવું તે નથી. આજની તારીખે હિન્દુસ્તાનમાં કરોડો લોકો એવા છે જેના ઘરમાં અબ્દુલ કલામનો ફોટો આવે તો એ અથવા તો અબ્દુલ કલામની તસવીર જુએ તો એ વંદન કરે છે. એટલે હું હિન્દુનું ગુજરાતી એમ નથી કહેતો જે મુસ્લિમ વિરોધી હોય તે, પરંતુ જે આતંક વિરોધી હોય, અપરાધી વિરોધી હોય, રાષ્ટ્ર વિરોધી હોય એવા લોકોની વાત કરું છું, એ હિન્દુત્વની વાત કરું છું. એવું જો કોંગ્રેસ કરશે તો દેશને મજબૂત વિપક્ષ મળશે, જનતાને સારામાં સારી લોકશાહીનો સાક્ષાત્કાર થશે. જી જીગરજી. છેલ્લે એક વાતની નોંધ પણ લેવી જોઈએ, કારણ કે દેશ અને દુનિયાએ લીધેલી છે, અને તે છે જાલમુરીનો ચટાકો.
આખા દુનિયાને દેશના લોકોને લાગ્યો છે? જુઓ જીગરજી, આમાં એવું છે, હાવ સાચું તમને કહું, આ તો જેના ગાડે બેઠા એના ગીત ગાવા જેવી વાતો છે. માની લો કે જો સ્થિતિ ઉલટી થઈ હોત, હું તમને હકીકતે કહું, માની લો કે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હોત, તો મારી જેવા જેટલા પણ અહીંયા ચર્ચા કરે છે એ બધા શું કહેતા હોત એ તમને અત્યારથી કહી રાખો કે જુઓ, પ્રોપર નરેન્દ્ર મોદી ગંભીરતાથી પ્રયાસ કરવાને બદલે આ બધા નાટ્યાત્મક પ્રયોગોમાં પડ્યા રહ્યા અને જાલમુડી બાલમુડી ખાઈને ખોટે ખોટા ફોટો સેશન કરાવતા રહ્યા. એ પ્રોપરગંડા જે કરવામાં રહ્યા એમાં ગંભીરતા ઓછી થઈ ગઈ અને લોકોનું ધ્યાન બધાને ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટી ખાલી ડ્રામેબાજી જ કરે છે, એનામાં અસલિયતપણું કાંઈ છે, તો આવી જ ચર્ચા થતી હોત. આ તો એ જીતી ગયા એટલે પછી ઓલા ગોર્ધન તોડ્યો તો કોણે? નટવર નાનુડા કૃષ્ણ કાનુડા એ ગોર્ધન તોડ્યો તો, પણ ઓલા ગોવાળિયાને કીધું તમે લાકડીના ટેકા પર, દરેકને એમ છે કે ઓહો અમારા ટેકે ગોર્ધન ટકી ગયો છે. હવે એને ખબર નથી જે ટચલી આંગળીએ ગોર્ધન ટેકે એની એવડી તાકાત તમારા એને જરૂર શું હોય ટેકાની. પણ હવે એટલે દરેક ગોવાળિયા કહીએ કે કોલર ઊંચા કરીને મેં ગોર્ધન તોડ્યો હતો. એમ અત્યારે આ જાલમુડી વાળી વાતો જે છે એ એના જેવી છે. અમારે ત્યાં કેશુભાઈ પટેલ પણ જયારે મુખ્યમંત્રી હતા, ગાંધીનગર થી અહીંયા આવે, વચમાં ચોટીલા ને બધા ગામ આવે ને ત્યાં આજુબાજુમાં ગાંઠિયાના દુકાન હોય, ઠેલા જેને કહેવાય, એવા ધાબા જેવા, અહીંયા ફાફડા ગાંઠિયા ખાવા બેસી જતા કેશુભાઈ પોતે. આખો ગાડીનો રસાલો એક પર ઉભો રહીએ, વીઆઈપી બીઆઈપી કાંઈ નહીં, એ ખાટલા જવો હોય તો ખાટલો ને પાટલો હોય તો પાટલો, બેસી જતા અને કે ભાઈ ગાંઠિયા બનાવો સારા મસ્તી ના, હાલો ખાઈએ. તો એ જમાનામાં અત્યારે જો કે મોબાઈલ સિસ્ટમ હતી નહીં, નહીતર એ અમર થઈ જાત, ગાંઠિયા વાળો અમર થઈ જાત ને કેશુભાઈ ની વાત જેને ખબર હતી એ લોકોને ખબર છે કેશુભાઈ આવું કરતા હતા. અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ પણ એવું જ કરે છે. ભાઈ હર્ષભાઈ સંઘવી છે એ પણ એવું કરે, કોકની ચાની રેકડીએ ચા પીવા બેસી જાય, ક્યાંક દાબેલી ખાવા બેસી જાય. આ તો પ્રજાને કનેક્ટેડ કરવા માટે થઈને કરવામાં આવતા ડ્રામેબાજી અથવા તો એક પ્રકારનું એક બુદ્ધિપૂર્વકનો આયામ છે, એમ સમજી લો. કઈ નરેન્દ્ર મોદીને જાલમુડી ખાવાની ભૂખ લાગી હતી ને હવે કઈ જમવાનું ઠેકાણું નથી ને ક્યારે સર્કિટ હાઉસ પહોંચશું, એવું ન હોય. એના ખીચામાં 10 રૂપિયા છૂટાયા હતા પાછા, તમે જુઓ. એને ખબર છે કે 10 આ બુદ્ધિપૂર્વકના ખેલ છે. નહીતર એમ કેમ ખબર પડે? પછી પૂછે કેટલા રૂપિયાની જાલમુડી આપે? 10 રૂપિયાની. તો 10 રૂપિયા છૂટા મળ્યા, નહીં તો તને 100 ની નોટ ના કાઢે, 500 ની ના કાઢે. પણ આ બધા બુદ્ધિપૂર્વકનું ગોઠવણ.com હોય છે. એટલે જાલમુડી એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ એમાં ના નહીં. હવે જો ભારતીય જનતા પાર્ટી એની ઉજવણી પણ મીઠાઈ કે પેડા ખવડાવીને જાલમુડી ખાઈ ખાઈને કરી છે અને એ ઠેલાવાળાનો જમાનો આવી ગયો. અમારે અહીંયા રાજકોટમાં તો બાલાજી વેફર, જે ભારતભરમાં નહીં વિશ્વભરમાં પ્રખ્યાત છે, બાલાજી વેફર્સ વાળા, એને તો 5 રૂપિયાનું જાલમુડી લોન્ચ કરી દીધી. કારણ કે જેના બ્રાન્ડ એમ્બેસેડર સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, પછી આને કઈ પ્રચાર કરવાની જરૂર ક્યાં છે? એટલી બધી પ્રખ્યાત જાલમુડી અહીંયા મંડી વેચાવ, બાલાજી વેફર વાળાએ શરૂ કરી દીધી જાલમુડી વેચવાની. એટલે આપ કયો છો એ બરાબર છે. આ પ્રોપરગંડા હતો, એક પ્રકારનું નાટ્યાત્મક ચીજ હતી. પણ હવે હિટ ગયું છે તો પછી તમે જુઓ, વરરાજો ગમે એવો કદરૂપો હોય પણ જાનડિયું ગીત શું ગાય કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય. કોઈ કીધું કે આ ઝાંખો ઝાંખો થાય? એવું ના હોય. એના ગાડે બેઠા ઝગમગ જ થાય હીરો. એવી રીતના જાલમુડી જે છે હિટ ગયું છે. એટલે હવે બધા કે નરેન્દ્ર મોદીએ આ બહુ સરસ કર્યું જાલમુડીનું, જેને કારણે એમ કે લોકોમાં કનેક્શન વધી ગયું. પણ હિટ ગયા એટલે નુકસાન થયું હોત તો વળી જુદી રીતે મૂલવવામાં આવતું હોત. પણ આવું દરેક નેતા હોય પોતપોતી રીતે કરતા જ હોય છે. પણ આવું કઈ કરે તો જનતા સાથે વધુ નિકટતા એની હોય એવું સાબિત થાય. જી સર. પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોની ચૂંટણી પર સચોટ વિશ્લેષણ આપવા માટે આપ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર પધાર્યા, તે બદલ હું આપનો આભાર માનું છું. જી નમસ્કાર સર, નમસ્કાર.